હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં। તો આજે હું ફરી કોલેજમાં જવા તૈયાર થઈ ગયો છું। દરરોજ નવા વ્લોગમાં હું બતાવું, ખાલી કોલેજમાં જવા તૈયાર થઈ જાય એટલું જ બતાવું। રસ્તામાં હું થાય કશો નહીં, સીધું આજે બતાવ્યું એવો વ્લોગ થાય છે 2-3 દિવસથી। પણ આજે એવો વ્લોગ નહીં થાય એવું વિચારું છું, પછી ખબર નહીં। તો વ્લોગમાં આગળ બન્યા રહો। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બધું કરી નાખો। અમારા ભાઈ નાહી ધોયા વગર એમનો ભૂત જેવો ફરતો રહે છે। ગાડી સાફ કરી આલી, સારું કામ કહેવાય। પછી હવા પૂરી આલી છે, એ બધું સારું કામ કરેલું છે। તો એ આવે અને આજે પરીક્ષા છે, આની પેપર છે આજે ગણિતનું પેપર છે, તો મસ્ત ડફોડ। તો મળીએ તમને આગળ જઈને। તો મિત્રો અત્યારે હું સવાર મંદિરે આવી ગયો છું ભાઈ, દર્શન કરી લીધા છે માતાજીના। બહુ છું આ ગોધરા કોલેજ જવાનો છું। ફોન વાગે તો ક્લિયર અવાજ નહીં આવતો હોય, દરમિયાનથી નીકળું પણ દર્શન કરવા ટાઈમ નહોતો મળતો। આજે તો ઉપર દર્શન કરી લીધા છે માતાજીના। થોડી સર્દી થઈ ગઈ છે એટલે અવાજ એટલો બધો ક્લિયર આવતો નહીં ભાઈ। તો હવે તમને કોલેજ જઈને મળું। 9 દિવસથી વિચારતો હતો દર્શન કરવા, આજે દર્શન થઈ ગયા। તો ગાઈસ ફાઇનલી હું કોલેજમાં આવી ગયો છું। આ બધા ભાઈ બંધો બેઠેલા છે આપણા હેલો મિત્રો, તું હવે કોલેજમાંથી આવી ગયો છું। આજે સારી શરદી જરીક વધારે જોર પકડી, એમાં ગળું બેસી જવાનું છે એવું લાગે છે મને હવે, કેમ કે તો ખારાશ થઈ ગયો છે ગળામાં એકદમ। હું અહીં ડેમ બહુ ગયેલો, હવે અહીં જોવો ચકલા કેટલા મસ્ત લાગે છે ઉપર, કેટલા મસ્ત બેઠા છે ઝાડના પાંદડા। અહીં સુધી એવું જ છે। આ બધું વાતાવરણ આપણને જોવા મળતું હોય, મસ્ત પહાડ સનસેટ થાય છે, એવું મસ્ત લાગે છે। હું ઘેર જાઉં, આજ તો કોલેજમાં ગયો હતો પણ કોલેજમાં કંઈ વધારે શૂટ થયું નથી કંઈ। ઘેર બધા ઢોરા બાંધી પણ લાવ્યા, બધી ગાયો ને બેહન બધું છે, બધું છે। પછી તમને કંઈક બતાવું બીજું।